તો સાસણગીરના દેવળિયા પાર્કમાં સિંહે વન વિભાગના 2 કર્મચારી પર જ હુમલો કર્યો છે। દિનેશ અને રજની નામના કર્મચારી પર આ હુમલો થયો છે, જેમાંથી એક કર્મચારીને સિંહ ઢસડીને જંગલમાં લઈ ગયો, જ્યારે કે એક કર્મચારીની હાલત ગંભીર છે। લાપતા થયેલા કર્મચારીની શોધખોળ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ઘટના અંગેની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દેવળિયા પાર્ક પહોંચ્યા હતા, ત્યારે સમગ્ર ઘટના અંગે વન વિભાગના કર્મચારીઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। बात करिए संवाददाता दीक्षित परमार साथे। जी दीक्षित, वन विभागना ज 2 कर्मचारीओ पर सिंहे हुमलो कर्यो छे, एकनी हालत गंभीर छे, एकने सिंह ढसडीने जंगलमां लई गयो छे, शुं तेनी कोई जानकारी प्राप्त थई रही छे खरी? जी सोनल, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના નજીક આવેલા સાસણગીરમાં મહત્વની ઘટના સામે આવી છે। ત્યારે જે સાસણગીરના જે સરકારી એકમ છે દેવળિયા પાર્કમાં જ 2 કર્મચારીઓ ઉપર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે એક કર્મચારીને સિંહે ઢસડી અને જંગલ તરફ લઈ ગયા છે। ત્યારે એક વ્યક્તિ છે, તેમની હાલત ખૂબ જ ગંભીર છે, તેમને સારવાર હેઠળ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે હજુ પણ જે લાપતા જે કર્મચારી છે તેમની શોધખોળ વન વિભાગ દ્વારા હાલમાં પણ કરવામાં આવી રહી છે। જી વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, અત્યાર સુધીમાં કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિક્રિયા આપી છે ખરી? જી ચોક્કસ કે આવી ઘટના તો વારંવાર ખાસ માટે બનતી જ હોય છે। ત્યારે કોઈ પણ ઘટના બાબતે હાલમાં કોઈ મીડિયાનો સંપર્ક સાધ્યો નથી। મીડિયાએ પોતાના સોર્સ દ્વારા તથા ત્યાંના જે ટુરિસ્ટ દ્વારા જે સમગ્ર ઘટના મીડિયાને આપી છે અને તેમના દ્વારા જે સમગ્ર ઘટનાને બહાર પાડી છે। ત્યારે કર્મચારીઓ છે આ બાબતે હજુ પણ મૌન સેવી રહ્યા છે અને હાલ અત્યારે તો જે લાપતા કર્મચારી છે તેની શોધખોળમાં સમગ્ર વન વિભાગ લાગી રહ્યું છે। જી દીક્ષિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વન વિભાગના જ 2 કર્મચારીઓ પર સિંહે હુમલો કર્યો છે। દિનેશ અને રજની નામના કર્મચારીઓ પર સિંહે હુમલો કર્યો, જેમાંથી એકની હાલત ગંભીર જણાતા તેને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, જ્યારે કે બીજાની શોધખોળ ચાલી રહી છે, કારણ કે સિંહ તેને ઢસડીને જંગલમાં લઈ ગયા છે। તો આખી ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા એક પ્રવાસી આનંદભાઈ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। આનંદભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં। આખી ઘટના આપની સામે બની છે, કઈ પ્રકારની આ ઘટનાનું વર્ણન કરશો આપ? અમે સવારે અહીંયા 12 વાગે આવેલા અને 12 વાગે એકચ્યુઅલી દેવળિયા નેશનલ પાર્ક જે બંધ હોય છે, જેનો ટાઈમિંગ હોય છે સવારે 9 થી 11:30 અને બપોરે 2:30 થી 5 વાગ્યા દરમિયાન। એટલે અમે આવેલા ત્યારે ગેટ બંધ હતો, પણ બધા લોકો દોડધામ વધારે મચી રહી હતી, કેમ કે એવું કહેવામાં આવેલું હતું કે એક સિંહે એક ડ્રાઈવર ઉપર હુમલો કરેલો છે અને એક ત્યાંના જ કર્મચારી ઉપર હુમલો કરેલો છે। જે પેલા કર્મચારી હતા એને જૂનાગઢ સિવિલ ઉપર ખસેડેલા છે અને અત્યારના લેટેસ્ટ ન્યૂઝ એ છે કે અમે અહીંયા જ છીએ અને અત્યારે એમ્બ્યુલન્સ 108 આવી અને કોઈ એક વ્યક્તિ કે જે લગભગ હયાત નથી એવું કહેવામાં આવેલું છે, એવો હુમલો કરેલો છે અને જસ્ટ હમણાં જ એને લઈને જવામાં આવેલ છે। એટલે અત્યારના 3 વાગ્યાથી જે નેશનલ પાર્ક છે દેવળિયા એને બંધ કરવામાં આવેલું છે અને વિચારમાં એ આવે છે કે 16 કિલોમીટરની અંદર આ સિંહને પેક કરીને રાખવામાં આવે છે, તો એ કઈ રીતના રહેતા હશે, અત્યારે એના કેવો ગુસ્સો હશે કે જે સિંહ છે જેને ખુલ્લા જંગલમાં મૂકવામાં આવેલો છે, એની બદલે એને 16 કિલોમીટરના એરિયાની અંદર પેક કરવામાં આવેલો છે। તો સિંહ ગુસ્સે થવાનું કારણ શું બની શકે છે, કઈ સમજાતું નથી। પબ્લિક જો અંદરના કર્મચારી સરખી રીતે ન એને ટ્રીટ કરી શકતા હોય તો આમાં પબ્લિકનું શું થશે દેવળિયા પાર્કમાં, વિચાર આવે છે। જી આનંદભાઈ, આપ એક પ્રવાસી છો, આપની સાથે બીજા કેટલા પ્રવાસીઓ હતા અને આપે જણાવ્યું કે અત્યારે દેવળિયા પાર્ક બંધ છે, ક્યાં સુધી બંધ રહેશે તેવી કોઈ આપને જાણકારી? કારણ કે વન વિભાગના અધિકારીઓ કંઈ પણ જણાવી નથી રહ્યા। અત્યારે હું અહીંયા જ ગેટની બહાર ઉભો છું। અત્યારે મારી સાથે એટલીસ્ટ 50 થી 60 4 વ્હીલર બહાર છે, 200 લોકો બહાર ઉભેલા છે, બધા અંદર જવા માટે રાહ જોઈ રહ્યા છે। પણ જે રીતે આ ઘટના બનેલી છે એટલે અત્યારના તો પાર્ક સદંતર રીતે બંધ કરવામાં આવેલો છે। કાલે શું થશે શું નહીં એનું કોઈ જાણ નથી। જી આનંદભાઈ, સમગ્ર માહિતી વર્ણન કરવા બદલ આપનો આભાર। તો દેવળિયા પાર્કની મુલાકાતે ગયેલા એક પ્રવાસી કે જેમણે આખી ઘટનાને નિહાળી છે, તેમનું કહેવું છે કે જ્યારે તેઓ દેવળિયા પાર્ક પહોંચ્યા ત્યારે તેનો મુલાકાતનો સમય બંધ થઈ ચૂક્યો હતો, પરંતુ ત્યારે ત્યાં લોકોની દોડધામ મચેલી હતી। ત્યારે જાણવા મળ્યું કે 2 લોકો ઉપર સિંહે હુમલો કર્યો છે, જેમાંથી એક કર્મચારી છે અને એક ડ્રાઈવર છે। કર્મચારીને
હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે કે ડ્રાઈવર જે હતો તેને કદાચ સિંહ ઢસડીને લઈ ગયો અને થોડી વાર પહેલા પણ આ ડ્રાઈવર કે જે કદાચ મૃત્યુ પામ્યો છે તેવું જણાવાઈ રહ્યું છે, તેને 108 મારફતે ત્યાંથી લઈ જવામાં આવ્યો છે. અત્યારે દેવળિયા પાર્કને બંધ કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી.